હશે કે 250 રૂપિયા કિલો ને 300 રૂપિયા કિલો ને હવે અમારા જમાનામાં મેં જવાના હતા તાણે બોખરાથી 10 મણ તો કંકોળો વેણીને લાવી રાખતા અને હાવ મફતના ભાવે 10 રૂપિયા કિલો ને 5 રૂપિયા મફત ઘણા વખત ચા પીવાની લાલચમાં આલ દેતા હતા મફત આ કંકોળો જો કે આ કંકોળાની કોઈ વેલ્યુ છે કંકોળાની કોઈ વેલ્યુ છે નેનો કંકોળો આલ્યા છે 250 300 રૂપિયા કિલો છે બતા હશે કે સમજી શું જે બગલા જેવા થઈને દોડા લુગડા પહેરીને નાના જેવું તો જોતો ગામમાં કેમ આ શાકભાજી થોડી લાવી દી કે એટલો લેતા કંકોળો લાવ્યો છું તમે જુઓ તો હું ભાવ ચડ્યા છે આ દુકાનવાળા કોઈ ઠગી છે કેટલો કંકોળો આલ્યો ખબર છે 250 પૂરો નહીં આલ્યો ને કીધું 50 રૂપિયા 250 કંકોળો 50 રૂપિયા હતા હશે એવું હતું આ તો એકદમ ઠગવા વાળા છે હવે અત્યારે હું આ કંકોળો આવે સીધા આવે કે એટલે હારી ઓમ અંદરથી એવી ઉપલા છે જાણે કંકોળો ખવ થાય બજારના કંકોડા ખવાતા હે હવે બજારનો કંકોળો જેવો હોય અત્યારે હવે મારી ઉંમર થઈ હવે થોડા અમે કોઈ બોખરા વાળે રખડવા જતા હું વાત કરો છો તે 300 રૂપિયા છે ને કે છે આપણે વાળે પેલું સારું છે 300 રૂપિયા વાત હાચી છે પણ હવે મારે તો ઘણું જવું હોય છે પણ મારા અંગળ આવા કોણ મારે એકલા થોડા કંકોડા લેવા જવાનું સારું અત્યારે જુઓ આ જમાના પ્રમાણે કે હા ડોહું રખડે કરે છે કોક હદ ખાઈ જવાનું આમ છે ના કરે નારાયણ ને કોક સારું ડૂસો ભરે અને પટી જવું આખા ગામમાં છે વાતો થઈ જાય મારી ખબર છે કે પાછી આ ડોહલું જો કે એક પગ મોહણ્યો હાથ નહીં પગ એક પગ મોહણ્યો સ્વામી એક પગ શું છે તો મને ખબર નહીં પણ કે હા કંકોળા ખાવા જતા મરી ગયા આપણે બે જઈએ આપણે બે હા શું નારણજી શાને ઈચ્છા થઈ ગઈ છે કંકોળા ખાવા જવાની માની છે પણ કોઈ હંગાત જ નતો ને પણ આપણે વાળા જેવું તો હાર જડશે આપણે મોટા આ તો શેવડા આલ્યા છે શેવડા આ જોજે આ કંકોળો કહેવાય તો કંકોળા બચ્ચું છે આલે જોજો જોઈને પાછું હાલ દેવાનું પાછું એ ઘેર નહીં લઈ જવાનું 50 રૂપિયાના ઢીસોળા આવ્યો છું અત્યારે આપણે બેન જવાનું જ છે કોમ જાવું તો પડશે કે કંકોળો તો લાવવો જ પડશે માની જો કે જઈએ આવડો હવે શાંતિ જઈએ ઘેર જાય મારી વાત સાંભળો આખા ગામમાં પાછા કોઈ કહેતા ને આપણે જઈએ કંકોળો જઈએ બોખરા જ નહીં જવું પેલી વાળે પાછો પેલી બાજુ શું કે ભૂતવાળું નાળ્યું કી છે ઘણા કંકોળો હોય કેમ કે પેલી ભૂતની લાલ બીકમાં છે ને કોઈ જાતું જ નહીં આખા ગામમાં આપણે કંકોળો લેવા જઈએ પણ અત્યારે આ જમાના પર ચોકણ ભૂત હોય 5G જમાનો આવી ગયો 5G જમાનો અને બધા ભૂત કરતા હોય થોડી વાર પછી તો સીજી આવી જા હારો જઈએ જ ખરા કંકોળો લાવીએ આપણે ઘેર જઈને થેલી બેલી લઈને આવીએ તમારે ઘેર થેલી પડે ઘેર જવું પડશે તો મારે હારું ડોસીને કહેવું તો પડશે કે કીધા કરતા ના કે આટલી ઉંમર ડોહો છો ને આવી ગયો મારો શું કરવાનું તો ચાલો આપણે એક કામ કરશું હા વસભાન લેતા જાઓ ના હવે એને શું ઘટી બેસણ ભરી છે નહીં સારું માણસ મને ગમતો જ નહીં યાર ના ગમે તેવો જ તો આપણા ગામનો છે ને આપણો ભાઈબંધ છે ને સાર ખુશ પણ એ તમારા ભાઈબંધ તો બરાબર છે પણ યાર દોડ આવ્યું છે એરી ડોહલું બીજું કોઈ નહીં ભલે આપણું ભાઈબંધ છે બધું છે પણ એને શું છે ખબર છે ઓદરા જેવું ઓદરા આપણે નેહોણિયા લઈને એવું સળી જાય છે એ મને સળી જવા જવો છે યાર ઓદરા પછી હરખું જ રહેતું નહીં છે આ તે દાડા હું બજાર લઈને જોતો કે તો તમે જુઓ તો ચોકડી પર ઓમ ફરે ગાડી ઇસ્કાઈ પડી હતી યાર તે પબ્લિકે મને મારવા લીધો તો ના લીધો તો એની બધી જવાબદારી હું લઉં છું એ જવાબદારી રહી લે હો પણ ના લીધો તો સારું હતું એનું શું કામ છે પણ તોય આપણું ભાઈબંધ છે ને આપણા ગામનો જ હતો અરે તમે કહો છો તો લઈ તો લઈએ પણ બધી જવાબદારી તમારી ભાઈ મારા માથા કોઈ નહીં એને કોઈ પણ થાય રખડપટ્ટી કરે જો સળવું હોય સળી જાય કોઈ મારવા લે તો માર ખાવા હું નહીં ઉભો હું તો પટ્ટી મારી દઉં હા જવાબદારી મારી હા તો બરાબર છે હેડો તાન જઈએ જાડો શું કહેતો તો જગુજી ના લીધો તો સારું હતું આ ઓદરા જેવું છે મોકળા જેવું હમું જેવું મને 1% વિશ્વાસ નહીં આવતો યાર ના લઈ જઈએ ને કે અમારે પછી આપણને કહેવા પાછો હવે જે કહેવાય કે એને શું ખબર આપણે કઈ જવાનું બજારમાંથી લાવ્યા હતા ભાઈ હું 50 રૂપિયા 250 નહીં લાવ્યા ભાવ આપણે ખબર જ છે પણ બજારમાં જ લાવ્યા તો પણ એને છક પડશે આટલા બધા લાવ્યા બજારમાં એટલા બધા પૈસા છે ને અરે આટલા બધા શોથી લાવ્યા છે સારું એ વાત સાચી આમ તો કે મક્ખી ચૂસું અરે નહીં આપણે તો મકવાળાને ચૂસીને ચા પી લઈએ વાજીએ પા લડો હું કહું છું હું મારા ઘેર જઈને તમે બોલે આવો ને સારું મારે ઘેર બેહું છું ઠેલી મેલી મારા ડોસીને વાત કરી દઉં પછી એટલે ડોસી ભાઈ કંકોળાની મારી કંકોળા ખાવા મરા ભાઈ મોહનથાળ લાવીને મેલે કંકોળો મેલે તો કંકોળો પેલા હાથ અડાળ કઢી થાય પણ મોહનથાળ ના થાય એવી છે મારી ડોસી તમારી ડોસી કેવી છે તો અમારે પેલા કંકોળો પીલો છે એવું આમ લાપસી બાપસી મેલે ખાય ના કંકોળો મેલે ના ખાય ઢોરો ખાવા સાગર દોડ મેલ દેતા હોય તો કંકોળો હટે પણ એ તો નહીં ખાતી શું કરવાનું ના હોય તો મારાથી પેલું ભયડું છે ને લઈ જાઉં બાફીને થોડું મેલો આગળ તગાર મેલી ડોસી તમારી ખા એવું જ મારીએ પડ્યું છે હા હડો
તો કાલ ટ્રાય મારજો તાર હું ઘેર રહ્યો તમે બોલાવો હળો હા હું બોલાવીને આવું બધા ઘટમ બોલાવજો પાછા હા એમ કે છે હરખો રહેજો પહેલાં ચોખ્ખી ચોખવટ કરી નાખજો પા સારું ગઠો નીકળ નહીં કેમ ભમાવા ના પડે પાછા બધી બધી હું પડાવી લ્યો બા સારું હા તો હડો હું ઘેર રહ્યો તમે આવો ફટાફટ હા હા તો મજા આવી ગઈ બસ પેલા હું જમરૂજીને તો કહી તો દીધું ને કંકળ મને શાનની પેલી થઈ ગઈ હતી ઈચ્છા પણ છે 250 ને 300 રૂપિયા થઈ ગયા એટલે મારું મન નહોતું થતું ને ઈચ્છા શાનની થઈ ગઈ હતી હવે વજભાન કહેવું પડશે ને શું સી વેકન્સી છે દેખે વજભા એ વજભા ઓય નથી આ સાઈડ શું છે વજભા આ સાઈડ ઓ પેલા રે કહી તો જાણે તો તને ગાયન બેહાન પૂંછડા તો અબડતા હોય છે જવા દીજો મારું એ વજભા આવો નારાયણજી સોથી ભૂલા પડે આ રોમ રોમ સોથી ભૂલા પડે એમ કહું છું આપણે એક કામ કરવું છે શું કરવું છે યાર આ તાપનું કંકોળા ખાવા છે કંકોરો હો યાર મજાક ઉડાવવા આવો છો કોઈ એક તો નેટ હવારના 4 જીએ મજૂરી તો દારાના 400 રૂપિયા બારીયાના 300 રૂપિયાના કંકોરા આવીને બાકી કંકોરો ખાવા છે એટલે હવે બે પૈસા નહીં જો એથી મજાક ઉડાવ્યા વગર તમે નેટ કરજો એથી એવા નહીં તાણ બિલકુલ પૈસા વગર બિલકુલ પૈસા વગર છો કોઈ મહેમાન આલવા આવે છે શું ના મહેમાન નહીં આવતું તાણ અત્યારે શું મહેમાન આવતું હોય ઉનાળામાં શિયાળામાં મહેમાન આ સોમાન થોડું આવતું હોય આવા વરસાદનું તો તાણ એમને તો મફત તો કોઈ કંકોરા ના આલી જાય શું જવાનું છે કેજો કે કોઈ હાલવા આવે છે પહેલા તો મને વાત કરજો આ કંકોરાનું કીધું કને કંકોળાનું હું જ આઈડિયા કરી હા શેમ કે મને છે ને ખાવાનું સારનું મન થયું પણ આ હું પૈસા બાળીને જતો નહીં લેવા ઓ કંકોરો મને ખાન મન થયું પણ સાહેબ મળતા નહીં કે પૈસા તો કોણ આલીને ખાઈ ના ખાતો તો યા આમ કઢી રોટલો ખાઈને હું જાઉં સારું તે કંકોરો ખા સારો પણ છે ને હા આપણે છે ને આપણે વિયાણવા જઈએ કંકોળ વેણવા તો નાના ભાઈ ચોક બોખરો ખવારું ચોક હા બાપે હરું જોધરું અંતાઈ રહ્યું તો કઈ લીધા તો કોણ પેલી જવાબદારી લે ભોખરા નહીં તા આપણે હોય પેલું નાળિયું નહીં ભૂતવાળું ભૂત નાના ભાઈ તમે જતા હો ભાઈ અમારે તો નહીં આવું અમે તો બટાકા પણ શાકનો રોટલો ખાઈને જાઉં તમે જતા હો એવું ના હું હંગાત નહીં બલાસ માણસ ના ભાઈ મને નહીં આવું ના, આવું બાપી. ના યાર ભૂત આવી જાય તો પછી મન તો યાર હા. નહીં ઉભરે આતું એમ કે પછી બીક લાગે એ તો પણ ના આવે હું આવું હંગાત નહીં માણસ તમે માણસ છો પણ કરી હું લો પેલું ભૂત વળગી જાય તો પછી માથું તો જવાનું અત્યારે યાર જમવાનો કેવો છે કેવું છે 5G જમવાનો છે અત્યારે ભૂત ના હોય હોય યાર આ તો અમુક તો ચોક રહી ગયો હોય તો ના હોય ના હોય તમે એમ કરો જતા ના ના તમે યાદ જ ભલા માણસ પણ જવાબદારી તમારે લેવી પડે આ જવાબદારી મૂલો સારું લે હટજો તા હેડો અને બસ ભા હા આપણા અંગાત આપણે 3 જણા જઈએ બા તઈ જા કોણ કોણ તમે ને મૂળ બીજું કોણ છે ત્રીજું એક જમરૂજી આવી છે હા હા જમરું જ તો ના યાર તને ખબર છે મારા છત્રીનો આકડું છે એવાના પણ એની જવાબદારી હું લઉં કોઈ બોલશી તો ના ના તમે જતા હો ને હમણાં હીરા મને કોઈ બોલીને તો અમારે બેન લડાણ થાય પાવ ના એવું નહીં થાય કે હું જવાબદારી લઉં છું જવાબદારી કોઈ બોલી તો પાવ તમારે કોઈ કહી જાય ને કે પાવ મારે તો મગજ જતું રહ્યા સટકી જાય આમ સારું હા જો કોઈ બોલ્યા તો પાવ તમારા માસે સારું હું જવાબદારી લઉં છું અહીં લેડો ગેટથી જબરું બબરું લઈ લઈએ પણ એક વાત કહું ક્યાં તમે છે ને પેલું ના કરતા હું ચાલ પેલું આમ તમે મસ્તી પેલા વધારે કરો છો કે અલ્યા એવું છે પણ- કરતા ના હું કરવું એવો લાગુ છે આ તો કોણ વાત કોણ કરે એમ કેજો એ રહ્યા કીધું કહેતા કરે. હતા. એ જબરુજી તો કહેતા ઈવન તો હું જોવા પણ આ તો મારે થોડું એમ મસ્તી કરવા જોવા એટલે એમ કહીએ તું મને એવું કહેતા ખબર હા. કે તમે પૂરેપૂરી જવાબદારી લેતા હોય ને તો આપણે આવો લેડો તા દોડજો એ તો નહીં જીવડોવાળી છે એવી લેવાતી હશે ને નારાયણજી તમે લઈ લો કીધા કલાકોમાં આ તો હું લઈ રહ્યો હું નહીં લાવ્યો આ મને તો લેવાનું તો જીકર સ્વાદી હેડી આવી છે કાંગાત ને ભેસન જેવું છે વાદરા ગોળીમાં ખડી કર્યા વગર રહત નહીં પાછું ઈ તો મારી જવાબદારી છે. નારાયણજી કહી દો ને કે અમે તો આ હેડા લ્યો ના 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 નહીં હું ફેર પડે છે અમે અમારા માટે થોડા કંકોળો ખાવા આવો છો તમારા માટે આવો છો આ તો અમારે શાક કરવાનું એટલે ને કઈ આવું ના તમારે ભેગું હવે નેખા કંકોળો ના આવવું હોય તો ખોટી ખોટી દાદાગીરી નહીં કરવાની ભાઈ આ તો અમારે શું મારા ઢેસણ પડે ટણો છે એટલે આખા ગોમ ન થયો છે પાછો આબુ છે અમારે લડાજી. હું ના પાડતો તો પહેલથી હોય ને તમે જવાબદારી વાળો માણસ આ ઓની શું જવાબદારી લે વોદરા જેવા માણસની જવાબદારી લે મોખળાની હારી ને ઓની જવાબદારી લેવી એના કરતી મોખળાની જવાબદારી લેવી હારી તમે
અમે ચૌદરા નહીં તમે આવદરા આ નેકળવાનું કરે ખોટી દાદાગીરી કરતી ના બસ જો કંકોડો લેવા જઈએ જો હા દે કોણ માથાકૂટી કરે હું વાત કરો 200 રૂપિયા કિલો કંકોડો છે આ હું જો તો 50 રૂપિયાના આવડી ત્રણ કંકોડીયા જેવડું આલેલું અને 200 રૂપિયા ને 50 રૂપિયાનો 250 તો તાર હું વાતમાં મરે તો હું જોયો તો આવડા જ હતા આવડી કંકોડી આલે કે કંકોડીથી ભૂ નથી કે કંકોડી છોકરો લાવજો ના કોઈ આપણે છે ને જીન તો આપણે મોટા મોટા નહીં હોતા એ કંકોડી છોકરો વેચી મારે કોને તો તાર પછી એને મોટા ના થાય આટલા જ આવી જવા મારા ડોશી સાંજે કે કરતી કે કંકોડો લેવા દો પણ એકલો પડતો તો શું કંકોડો દેશી કંકોડો જેવી કોઈ મદદ નહીં પાછી તો તાર તો ત્રણ જણા છીએ એટલે વિચારમાં પડી ગયો છે સારું ઓમ જવું પડશે કે ઓમ જવું કોઈ ખબર જ પડતી નહીં નારણજી આ ભૂતા નારે હેડો હવે હા નેસું ફેંકના જેવું હું નતો કહેતો યાર આને કોઈ ખબર જ પડતી નહીં હેડી આવે તો નેસુર કુદા બફરે એવું ખાધી એ ખબર નહીં હોય શું કહું અને ઓમ જવું છે ઈ સાઈડ તો યાર ભૂત ભૂત તો વસ્તુ બરાબર છે હોય કારણ જાહેરમાં દાળો ગમ 500 પબ્લિક ફરતી હોય છે ઈકણ શકણ કંકોળો હોય આ સાઈડ કોઈ જતું એ નહીં તો ઓમ જવું પડે વધારે બોલવાનું નહીં પાવું હવે તને કોઈ ખાધાની ખબર પડતી નહીં હું જમ લઈ જઈ વધારે નહીં બોલવાનું તો અમને ના પડતી તા નાનજી તમે જો અમે તમારા ઘેર આયા છો અને બે વરો આખો ગોમમાં વાતો કરું કે બે ડોલા છે ને કંકોરો લે ને એકલી પડે નેકા જા વગર હાબુ દાઢી કરજે આ મુઠ્ઠી પતરે દાઢી કરજે આખા ગોમની દાઢી કરી નાખજે ના તો માઈક લઈ આલો ને તે દાઢી કર કરજે તું તાર નેકળવા કરે આવતી ના પાછી મારું વાતો કરું ના ના વધવા એડો જવાબદારી મૂલી દીસ પણ હું ના પાડતો તો હારું તો શિખર સ્વાથી લઈને અને હેડે આવ્યો છો તો તમે વળી જવાબદારી કરતા નાનજી ની મોન રાખું નખે ના ઉડ ના હેડો ના નારાયણજી તારા તો તાર કારા કંકોળો ખાવા તો આબુ પડે અમારા માટે થોડા ખોય વાત કરું છું તે હા અમાર ખાવો હેડો નાનજી કારણ જો અમારા માટે કંકોળો ખાવા એવી વાતો કરું પાછા તમારા માટે નહીં ખાવો અમે અમાર ચેક કરવા લેવું હોય થોડા તમારા માટે લેવું આ તો બોલ્યા કર હેડવાનું પાછું ખોટી પંચાયત નહીં ઠોકવાની પાછી આપણે પંચાયત ઓછી ગમત પાછી તો તમારે તમને બોલવાનું હશે બોલવાનું તો આવશે તારા કાছে મોટો તો ખબર પડે તો માથામાં ગળદા મેલે ઓવા ને કંકોડી જેવો થઈ જાય પાછું આપણે લાવ નહીં તને કામ કરો તમે આગળ જાવ ના વાપણ વેલો છે તમે કંકોરો વેણું તારવા હવે વેણતા તો કોનો બુદ્ધો નહીં નેની કંકોડી એનો બચ્ચો વેણવા દે જે આપણે તો આગળ વેણશું હવે આપણે મોટો વેણી એના જેવડા કંકોડા આવડા લેહા પાછું એને ડોસી સમજાવે ધંધો કરશે હવે વોઇસ પણ માં આવતી દેન દેન આ જણા કંકોડા વેણવા ઘેરથી આવે આવડું મોટું ઠેલું લઈને તો અડધી ઠેલી થવી જોવા તો તાર કારણ અમે અમારા જવાનીમાં તમે શું વાત કરો છો બે માણસ કંકોડો વેણતા અને હા ગોમાં એમને ફ્રીમાં હાલ દેતા લ્યો ભાઈ ખો આ બધું મફતનું તાણે છો લઈને જવાનું અત્યારે તો ના હાલા 300 રૂપિયા ભાવ છે તો હા કોટા મારી છોકરા એવા કોટા છે માથા પહેરી એવું લાગે આ હું એકાન વેણો તમે આગળ જો હારા સી એકાન થોડો અરે વેણો ના તમે ઈકણ વેણી જોડો મારી માની છોકરા આ બે નેસા હરખા દે કશી બુદ્ધો જ નહીં ને એના કંકોડિયાનો બચ્ચા વેણવા માંડ્યા હું તો આગળ જઉં ઈકણ હશે મોટો હશે આમ ડોસી લઈ દઉં ડોસી આમ ખુશ થઈ જાય આમ ડબ દઈને મોઢા મેલો ડબ લઈને નેસું ઉતરી પડવું જોઈએ એવડું કંકોડું ના લેવાય આમ મોટું જીક લઈ જાય તો આમ મોઢા મેલ્યા થયો આમ પેટમાં જાય જ દાન જવા દેવાનું હેડો વેલાને હું તો ઓળખતો નહીં શિકાર કંકોળા શિકાર સેવા આવી જ દુકાનનો લઈને ખાધેલો પણ આ તો છોકરો આગળ આબરું ના જાય એટલે કેવું પડે અમારે જવાનીમાં આમ કરીને તેમ કરીને છોકરા પાસે આખા ગામમાં ફૂંક્યું જબરુજી જવાનીમાં કશું કર્યું નહીં આ તો ખાલી અત્યારે મોટો ભાઈ ભાષણ હાલતા પહેલાં પડે જોવા પછી કંકોળો વેણી તો જવા પછી ગમે ત્યાંથી કંકોળો તો ઓળખું છું કે ભલે વેલા ના ઓળખું કોઈ નહીં ગમે ત્યાં શોખ તો મળે છે કે દેખાય નહીં દેખાય કંકોળો હોય તો આરામ પછી આગળ જવા દેવાનું કીધું જ છે આગળ શું વારું જવાનું આ વેલા શાનો થઈ ગયો જમરુજી કરતી છે જમરુજી નાનજી કોક કરેલું લાગે છે હું કઈ જલ્દી હેડો દવાખાને લઈ જઈએ આટલે કોક હેડજો દાખો ને જો હા નાનજી આ કંકોરો સા પર હાલ કાંકોળા હાલ દેવા દે પછી દાબિંગ કર્યું લાગે જોવા દે દવાખાને લઈ જાવ પડે શું થઈ ગયું છે ચલો હેડો એ જમજે તો કોક સા મંડ્યું હરજુ